ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન માનવીની મૂળભૂત જરૂરિયાતો છે રોટી, કપડાં અને મકાન. આ ત્રણમાંની બે જરૂરિયાતો પૂરી કરે છે ખેડૂત. આ ખેડૂતોના સર્વાંગી વિકાસ તથા સમૃદ્ધિ માટે એમના શ્રમને સન્માનિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના ખેત ઉત્પાદનોના સંગ્રહ કરવા માટે દેશભરમાં વખારોનું વિશાળ નેટવર્ક ઊભું કરવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે. આ પ્રયાસોને ફળીભૂત કરવાની કામગીરી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂત શુભચિંતક સરકાર કરી રહી છે. 1962થી ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન કાર્યરત છે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન GSWCનો મુખ્ય ઉદ્દેશ્ય છે ધાન સંગ્રહ કરવો, સંગ્રહ માટે ગોદામોનું નિર્માણ કરવું તથા વિવિધ સંસ્થાઓ જેવી કે નાફેડ, ગુજકોમાસોલ વગેરે ખેડૂતો પાસેથી ખરીદેલી જણસોને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ કરવો અને સાચવણી કરવી. સરકાર જેવા ટેકાના ભાવો જાહેર કરે એટલે પેનલ પરની નાફેડ, ગુજકોમાસોલ, NCCF, ઇન્ડી એગ્રો જેવી સહકારી સંસ્થાઓ ખેડૂતોની ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરે છે. રજીસ્ટર્ડ થયેલ ખેડૂતોને માલ લઈ ખરીદ વેચાણ સંઘમાં બોલાવી એની જણસોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીમાં પાસ થયેલ જણસોનું પેકિંગ કરવામાં આવે છે. પછી સીલબંધ બોરીઓ ભરી ટ્રક દ્વારા માલ નજીકના વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોદામોમાં સંગ્રહ માટે મોકલવામાં આવે છે અને AGS એગ્રો મારફતે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાંથી ખેડૂતોનો માલ ટ્રક દ્વારા અમારા ગોડાઉન પર આવે છે. ગોડાઉનમાં માલ આવ્યા બાદ રેન્ડમલી 10% બોરી એને નીચે ઉતારવામાં આવે છે અને સેમ્પલર દ્વારા એને ગ્રેડિંગ કરવામાં આવે છે. ગ્રેડિંગ દ્વારા યોગ્ય માલ હોય અને ગુણવત્તામાં આવી જતો હોય તો એ માલને ઉતારવામાં આવે છે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનમાં ગોદામમાં કરવામાં આવતી સંગ્રહ પદ્ધતિની માહિતી સાંભળીએ. ખરીફ જણસની નવેમ્બરથી જાન્યુઆરી અને રવિ પાકની માર્ચથી જૂન દરમિયાન મગફળી, સોયાબીન જેવી ખાદ્ય પેદાશોની ખરીદી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખરીફ જણસ તરીકે ગુજકોમાસોલ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જણસ નિગમના ગોદામમાં પહોંચે ત્યારે ગોઠવણી પહેલા વે બ્રિજ પર ભરેલી તથા ખાલી ટ્રકનું વજન કરી માલનું વજન નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જુદી જુદી બોરીઓમાંથી કુલ 100 ગ્રામ જેટલો નમૂનો લઈ એની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. એ પછી જ ગોદામોમાં સીલબંધ બોરીઓની થપ્પીઓ મારવામાં આવે છે. બોરીઓ વચ્ચે દવાઓની ગોળીઓ મૂકી કોથળાઓના ઢગ ઉપર તાડપત્રીનું આવરણ ઢાંકી દેવામાં આવે છે અને 10 દિવસે ફ્યુમિગેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયા કર્યાના થોડા દિવસો પછી સ્પ્રેનો છંટકાવ થાય છે. આમ જણસોનો આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિએ સંગ્રહ કરવામાં આવતો હોય છે અને સાચવણી કરવામાં આવે છે. ગોડાઉનમાં જણસી ઉતર્યા બાદ ત્યાંના જે મેનેજર હોય તે સ્ટોક વેરિફિકેશન ગણી કાઢવી અને રસીદ આપે છે. એક રસીદ એ પોતે ડાયરેક્ટ ત્યાંથી ગાંધીનગર ગુજકોમાસોલની હેડ ઓફિસમાં અપલોડ કરી દે છે. ત્યાંથી એપ્રુવલ આવ્યા બાદ સીધા ખેડૂતના ખાતામાં RTGS થી પૈસા જમા થાય છે. ધારો કે જે વર્ષે જણસોની ખરીદી વધુ થઈ હોય તો એવી પરિસ્થિતિમાં ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા જરૂરિયાતને ધ્યાને લઈ ખાનગી ગોડાઉનો ભાડે લેવાય છે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનનો બાંધકામ વિભાગ જૂના ગોદામોના મરમ્મત તેમજ નવા ગોદામોનું નિર્માણ કાર્ય કરતું રહે છે. એ અમારે ખેડૂત માટે સારામાં સારું છે, કારણ કે ત્યાં ખેડૂતનો માલ સંગ્રહ થઈ શકશે, બરાબર, અમારો માલ સચવાશે. બીજા નંબરમાં કે જે અમારે બોટાદ 50-60 કિલોમીટર નાખવા જવું પડે એ અમારે મોટી તકલીફ પડતી હતી, એ અમારે શાંતિ થઈ જાય છે ખેડૂતને અને ટાઈમનો પણ બચાવ થાય છે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગના ગોદામોની આંકડાકીય માહિતી પર નજર નાખીશું. વર્ષ 2020 પછી સરકાર શ્રી પાસેથી 19,56,245 ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું, જેમાં અગાઉના 216 ગોડાઉનો કે જેની સંગ્રહ ક્ષમતા 1,47,388 મેટ્રિક ટનની હતી, જેમાં બીજા 517 ગોડાઉનોનું નિર્માણ થતા કુલ સંગ્રહ ક્ષમતા વધીને 8,05,032 મેટ્રિક ટન જેટલી થવા પામેલ છે. ભાવિ જરૂરિયાત માટે 62 જેટલા ગોડાઉનો નિર્માણાધીન છે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન કુદરતી આપત્તિમાં પણ ગોદામોમાં પડેલ માલને કોઈ નુકસાન ન પહોંચે એવી ડિઝાઇનવાળા ગોદામો નિર્માણ કરવાની જવાબદારી નિભાવે છે. ગયા વર્ષે ખ્યાલ હશે કે ચક્રવાત આવેલો, તો ચક્રવાતના હિસાબે ફ્યુચરમાં કોઈ નુકસાન ના થાય, પતરા ઉડી જવાનું કેવું,
તો એના માટે આપણે આપ જોઈ રહ્યા છો કે એક્સ્ટ્રા ક્રોસમાં સપોર્ટ મરાવેલા છે કે જેથી ચક્રવાત સીધો ત્યાં ભટકાય છતાં પણ આપણા પતરાને ઉડવાની કે એની કોઈ સંભાવના બને એટલી ઓછી થઈ જાય. એટલે આપણે જે ગોડાઉનની ડિઝાઇનો છે એ બધી સાયન્ટિફિક ડિઝાઇન છે. આપ જોઈ રહ્યા છો કે વેન્ટિલેશન છે હવા ઉજાસ માટે. મીનવેલ નીચેની સાઈડમાં જાળી આપેલી છે કે એર સર્ક્યુલેશન ઇઝીથી થઈ શકે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનમાં સંગ્રહાયેલ જણસો કુદરતી આફતો ટાણે રોગચાળા વખતે દેશના નાગરિકોને ઉપયોગી નીવડે છે. વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી જણસોનો આર્થિક લાભ અપાવવામાં ખેડૂતો માટે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન એમની સમૃદ્ધિના દ્વાર ખોલી આપવામાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવે છે. કોરોના કાળ પછી પણ દેશના 85 કરોડ જરૂરતમંદ લોકોને ખાદ્ય અન્ન સુરક્ષાની ખાતરી વડાપ્રધાન આપી શક્યા છે. એમાં કેન્દ્રના તથા રાજ્યોના વેરહાઉસિંગ કોર્પોરેશનનો સિંહ ફાળો ગણી શકાય. જો દેશમાં વિશાળ પાયે વખારોની સુવિધા ન હોત તો શું આ શક્ય થયું હોત ખરું? ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા નિર્માણાધીન તથા નવા ગોડાઉનોની સંખ્યા રાજ્યની કૃષિ ઉપજ અને ખેડૂતોની આવકમાં થતી વૃદ્ધિ દર્શાવે છે. આ સંગ્રહ સ્થળો ખેડૂતોના શ્રમના સન્માનના પ્રતીક સમા છે. ખેડૂતોના જીવન સ્તરને ઊંચાઈ આપનાર કોઈ ચાલક બળ છે તો એ છે GSWC અર્થાત ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન.